ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા રામનવમીની ભવ્ય ઉજવણી કરાઈ। ડીસા જલારામ યુવા સંગઠન દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ। ડીસા એપીએમસી માર્કેટ ખાતે સમસ્ત રઘુવંશી લોહાણા સમાજ દ્વારા રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામના જન્મોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી, જેમાં રઘુવંશી લોહાણા સમાજના તમામ ગોરના પરિવાર સાથે મોટી સંખ્યામાં રામ ભક્તો ઉપસ્થિત રહી રામ જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે મહામંડલેશ્વર ખાખીજી મહારાજ પરમ પૂજ્ય સંત શ્રી ખજરાણ જયરામદાસજી મહારાજ કટાવ ધામવાળા ખાસ ઉપસ્થિત રહી સમસ્ત રઘુવંશી લોહાણા સમાજને આશીર્વાદ પાઠવ્યા। જ્યારે કમલદીપ મ્યુઝિકલ ગ્રુપ દ્વારા રામ કહાની સાથે ભજન સત્સંગનું રસપાન કરાવ્યું। જલારામ યુવા સંગઠન દ્વારા આયોજિત સમસ્ત રઘુવંશી સમાજ દ્વારા ભગવાન શ્રી રામના જન્મોત્સવની નાચગાન સાથે મહાઆરતીમાં ઉપસ્થિત સૌ કોઈ ભક્તજનો પ્રભુ શ્રી રામની ભક્તિમાં લીન થયા હતા। જ્યારે રામના જન્મોત્સવની ઉજવણી પ્રસંગે ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું, જેમાં સમસ્ત રઘુવંશી લોહાણા સમાજના પરિવારોએ એક સાથે સમૂહ ભોજન લીધું હતું। દાતાઓ દ્વારા પણ ઉદાર હાથે ફાળો આપતા જલારામ યુવા સંગઠન દ્વારા તમામ દાતાઓનું ભગવાન શ્રી રામનો ફોટો આપી સન્માનિત કરવામાં આવ્યા। ઉલ્લેખનીય છે કે ડીસા શહેરમાં વર્ષોથી સેવાભાવી સંસ્થા તરીકે ઓળખાતા જલારામ યુવા સંગઠન દ્વારા અનેક સેવાઓ સમાજમાં પૂરી પાડવામાં આવી રહી છે, જેમાં રક્તદાન કેમ્પનું આયોજન, મેડિકલ કેમ્પ, શિક્ષણ ક્ષેત્રે સહિત સમાજને ઉપયોગી તમામ સેવાઓ જલારામ યુવા સંગઠન દ્વારા પૂરી પાડવામાં આવી રહી છે। જ્યારે દર વર્ષની રામનવમી પર્વ નિમિત્તે ભગવાન શ્રી રામના જન્મોત્સવની પણ સુંદર વ્યવસ્થા સાથે આયોજન કરવામાં આવે છે। આ વર્ષે પણ રામ જન્મોત્સવની ઉજવણી પ્રસંગે જલારામ યુવા સંગઠનના તમામ હોદ્દેદારો સહિત કાર્યકર્તા અને સ્વયંસેવકો ખડેપગે ઉપસ્થિત રહી રામ જન્મોત્સવના પ્રસંગમાં હાજરી આપી સુંદર સેવાઓ પૂરી પાડવામાં આવી। બ્યુરો રિપોર્ટ ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।